याद आई बोला थल्लो पांडो ओके बने याद आई ओदी पापा पापा हरता आगी दुलाई एक आयलरी ओदी पापा पापा हरता आगी दुलाई વિપુલભાઈ વતી એમના કાકા મયંકભાઈ ને પાછું ઓફિસે જવાનું છે. ભગવાન ને જરા ખાતું લડી જાય ખાલી ભગવાન ને ખાલી આમ ચાંગલો કરી હાથ રાખવાનું. ભગવાન ના બાજુ કૃષ્ણ ભગવાન ના બાજુ અરે બેટા આપો જોજો ચોખ્ખા તોડી નાખો જોઈ જવાનું. ઓકે હા બસ સીધું ના બોલો નીચે દેખાય નહીં આપણે છે સગવડતા ભાઈ હાલ પછી આ બાજુ જોજો હવે બસ આ બાજુ આવે જરા બસ હાથ રાખીને મોઢું આ બાજુ બસ આ બાજુ મોઢું વિશાલભાઈ અર્જુનભાઈ કાલેણા અને તેમનો પરિવાર અત્રે પધારે. શાસ્ત્રીજીને રોકડમાં ભેટ તેમજ સ્ટાફને રોકડમાં કંઈક ભેટ અર્પણ કરવા ઈચ્છે છે. અર્જુનભાઈ હરિભાઈ કાલેણા
સન્માન કરશે. હા લઈ લે વાંધો નહીં હું ઝલક કરી મારું નરસિંહભાઈ અને મેં એટલે શાસ્ત્રીજીના ભાઈ અમે એવું નક્કી કર્યું છે આવતા વર્ષે કે બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં કોઈને આવવાની ઈચ્છા હોય તો નરસિંહભાઈનો કોન્ટેક્ટ કરજો. 100 ખર્ચે જવાનું છે બધાએ. આપણે એક આખું કંઈક નક્કી કરશું આટલામાં આવવું જવું રહેવું ખાવું પીવું એ ત્યારે ખાલી લમસમ યાદી કરશું. આપણે બીજા મહિનામાં ચિત્રકૂટમાં એક રામકથાનું આયોજન કરવાનું ઈચ્છા છે અને મંડપમાં બિરાજિત થઈ ચૂક્યા છે. ત્યારબાદ રૂક્ષ્મણીજીને લેવા માટે વિપુલભાઈ બાજુ બસ બસ ત્યાં શાસ્ત્રીજીના નાના ભાઈ એવા માધવભાઈ રાસની કથા છે. બેનો આગળ બેઠા છે ને આગળ આ બાજુ ધ્યાન કરો બેનો બધા. બસ આપણે લગ્નને તો વાર છે હજી લગભગ 5:30 લગ્ન શરૂ થશે એટલે બીજી બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને કથા સાંભળો. આગળ બેઠા છે બેનો હજી 2-3 બહેનો ધ્યાન નથી આ બાજુ. બસ કથા સાંભળવાની છે 5-5:30 વાગ્યા સુધી. હો બેન બધા બહેનો આગળ જે બેઠા નહીં. તો જ્યાં સુધી ગોપીના હૃદયમાં આત્મસ્મરણ ન થાય, થયેલું આત્મસ્મરણ જ્યાં સુધી નિષ્કપટ ન થાય અને નિષ્કપટ થયેલું આત્મસ્મરણ જ્યાં સુધી નિષ્કામ ન થાય ત્યાં સુધી એ આત્મરામ ઈશ્વરના જીવને દર્શન થતા નથી. અને એના માટે ભગવાનના રાસની કથા છે. અહેતુ ઈશ્વરનો જે ભક્ત ઉપર પ્રેમ છે તે સ્મરણની કથાનું નામ પંચઅધ્યાયી રાસની કથા છે. ત્યાર પછી મેં કહ્યું કે કેટલા પ્રકારના માણસો છે. એ કથાને જોઈને આપણે કથાને વિરામ આપ્યો હતો. આત્મરામ છે, આપ્ત કામ છે, કૃતજ્ઞ છે અને ગુરુદ્રોહી છે. ભગવાને ગીતામાં કહ્યું સર્વધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજે. બધી વસ્તુ છોડીને એક વખત તું મારા શરણમાં આવી જા, પછીની તમામ જિમ્મેદારી ભગવાન કે મારી છે. પણ છોડવું પડે. કઠણી એ જ છે ને. સરબતનો ગ્લાસ આપણને ભૂલી ગયા હોય તો આપણે ગમે એમ કરીને માગી લઈએ, એ એક છૂટ તો ન હોય. કથામાં બેઠા પછી જીભને હલાવવાનું નથી, તોય જો આપણે એ જીભ હલાવવાનું ન છોડતા હોય, કૃષ્ણ પ્રાપ્તિ તો બહુ દૂરની વાત છે. એટલે ભગવાને કહ્યું સર્વ ધર્મ પરિત્યજ્ય. મેં કથામાં કહ્યું હતું ભગવાન અદબ પાડી નથી ઉભા રહ્યા, ભગવાનના હાથ ખુલ્લા ચાવી દીધા. એક વખત ભગવાનના બાજુ તમે તમારા ચરણોને ચલાવો, ભરોસા સાથે તમારું આચરણ તમે સર્વોત્તમ કરો એટલે ભગવાન તમારા બધા કામને પરિપૂર્ણ કરે.
તેથી સર્વધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. અને એ જ શ્લોક શરૂઆતમાં ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધિ પુરુષાન વિહિ કામ તૃષ્ણામ અન્યસ્સ દોષ ગુણ ચિંતન માશ મુક્તવા સેવા રસા કથા મહો નીતરા પિબત્વમ. ગોકર્ણ કહે છે આત્મદેવ ધર્મ ભજસમ સતતમ ત્યજ લોક ધર્માન. લોક ધર્મનો ત્યાગ કરીએ તો દેવી સંપદા આપણા હાથમાં છે એની આપણને ખબર પડે. અને દેવી સંપદા આપણી પાસે છે એટલે આપણને દેવ ઉપર આપણને ભાવ થાય. હવે જેને જાનમાં જાવ વહી જાવ, પછી પાછા આવતા નહીં આવે, જાન પૂરી ન થાય જાવ. આગળ બેહવું હોય તો બેઠું રહેવાનો ભાવ રાખજો ભાઈ. ભાઈ સાહેબ તો એમાં સમજો ને, ભાઈ સાહેબ બેનો જાવ તો વહી જાજો અને પછી પાછળ જગ્યા મળે અહીંયા બેસી જાજો. આવવાની જવાની હવે બહુ માથાકૂટ નહીં કરતા. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ. કઈ જાવ જાને હાલો કુદા કોઈ જાનમાં જવું જ ભાઈ. એ ભાઈ કોઈ જાનમાં જવું જવા દે ભાઈ. પછી આવું ને જાવું ને આવું ને જાવું ને આવું ને જાવું થાય. હા, જે રસોડે જમવા આવી જાજો, જાનમાં ગયા હોય એ સીધા. છે કોઈ હવે જવા વાળું નહીં તો માંડવા તરફથી આપણું નિમંત્રણ છે કે બધાય મોઢું બંધ રાખી અને 5:30 વાગ્યા સુધી માંડવે બેસજો. કેવી વ્યવસ્થા કરી બોલો બોલામાં. માથે ફુવારા બેઠા ત્યાં પાણી પૂરું થયા ત્યાં શરબત. કઈ જવું ન. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન. લોક ધર્મનો ત્યાગ કરો. ભગવાન કે એના માટે હું હાજર છું. જિંદગીના દુરાગ્રહને, જિંદગીના હઠાગ્રહને અને જિંદગીના અનુગ્રહને છોડો. એનું નામ રાસ છે. ચમત્કારીયમય નિર્દોષતા જીવનમાં આવે એમ ભગવાને બધાને રાસ કરાવ્યો. પછી બધી ગોપીઓ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઘરે આવે છે. સમય વીતો બધા ગોપ મંડળને ઘરની અંદર ગોપીઓએ વાત કરી કે અમે આજ તો વ્રજની ભૂમિમાં વૈકુંઠ દર્શન કર્યા. મેં મથુરાના ઘણા બધા લોકોની પાસે, ખાસ બિંદ્રાવનમાં ઘણા લોકોની પાસે અમે સાંભળ્યું છે જ્યાં અત્યારે તુલસી વન છે, અત્યારે ત્યાં ભગવાને રાસ રમાડ્યો હતો. અને એ તુલસી વનની અંદર કોઈ પણ માણસ અત્યારે પણ રાત્રિ રોકાણ કરી શકતું નથી, કારણ કે ભગવાનનો રાસ નિત્યદા છે. આજ પણ ત્યાં ભગવાનના રાસના દર્શન ઘણાને થાય છે. અને હરિના રાસના દર્શન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ભક્તરાજ નરસિંહ મહેતાને પણ કૃષ્ણ લીલાની અંદર થયા છે. આજ પણ મંદરાવનની ભૂમિમાં ભગવાન બિરાજિત છે. ત્યાર પછી એક વખત ગોપીજનો શિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવા માટે જાય છે. બધાએ શંકર ભગવાનની પૂજા કરી અંબિકા વનમાં
માં અંબિકાના સાનિધ્યમાં શંકર ભગવાનનું મંદિર છે. જગતજનની જગદંબા અને શંકરની પૂજા થઈ. પૂજા કર્યા પછી રાત્રિ રોકાણ બધાએ કર્યું. દેવવશ ત્યાં એક મોટો અજગર આવ્યો અને અજગરે નંદ બાબાના પગને પકડ્યા. ડરી ગયેલા સહજતાથી નંદ બાબાના મોઢામાંથી શબ્દ છૂટ્યા, સર્પો માં ગ્રસતે તાતમ પ્રપન્નમ પરિમોચય. સંસ્કૃતમાં તાતનો અર્થ પિતા થાય છે. નંદ બાબા સામાન્ય બોલે છે, સર્પોમાં ગ્રસતે તાતમ. હે તાત, હે પિતાજી, મને સર્પ ગળી રહ્યો છે. તો નંદ બાબાનો પિતા ક્યાં હતા નહીં, તો એ તાતનો પ્રયોગ કયો છે, કોના માટે થયો છે? કેવલ ને કેવલ કૃષ્ણ માટે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યાં પોતાના ચરણનો પ્રહાર આ અજગરના માથા ઉપર કર્યો, ત્યાં ભીતર રહેલો પુરુષ ત્યાં પ્રગટ થાય છે. હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાને પૂછ્યું, ભાઈ તું કોણ છે? ત્યારે કહે છે, હું એક વિદ્યાધર હતો, મારું નામ સુદર્શન હતું. શ્રી સ્વરૂપ અને સંપત્તિ ત્રણ વસ્તુ મારી આગળ બહુ હતી અને એના કારણે હું ઐશ્વર્યથી છેકો. મેં એક કદરૂપા અંગીરા ગોત્રના ઋષિ મુનિનું અપમાન કર્યું અને અપમાનના પરિણામે આ ઋષિ મુનિએ મને શ્રાપ આપ્યો, તું અજગરની યોનિમાં જતો રે. પછી ઋષિને વચ્ચે પ્રેમ થયો અને ઋષિએ દયાળુ સાથે મારી માથે હાથ મૂકી અને મને આશીર્વચન આપ્યું કે કૃષ્ણ કાળમાં તને ભગવાન કૃષ્ણનો આ પૃચ્છે શાપ નિર્મુક્ત પાદ સ્પર્શાદ મી વહાન. કૃષ્ણના પાદ ચરણનો તને સ્પર્શ થશે અને એના થકી તું મુક્તિને પામીશ. ભગવાનની સામે સુદર્શને હાથ જોડ્યો, ભગવાન અમારા અપરાધ અમને ક્ષમા કરો. બસ આપના દર્શન માત્રથી હું બ્રાહ્મણના શ્રાપમાંથી મુક્ત થયો છું. હે ભગવાન, આપના શ્રી ચરણમાં હું, આપના સ્વરૂપમાં હું નિત્ય નિરંતર ભાવ રાખું એવો આશીર્વાદ આપો. સુદર્શને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પરિક્રમા કરી એમ લખેલું છે, બ્રહ્મદંડાદ વિમુક્તોહમ સદસ્તે અસ્યુત દર્શનાત યન્નામ ગ્રહણ અખિલાન શ્રોતુનાત્માનમે સદ્ય પુનાતિ કિમ ભૂયસ તસ્ય સ્મૃતઃ પદાયિરે. આનંદ થયો. શ્રી સ્વરૂપ અને સંપત્તિ ત્રણ વસ્તુ આવી ત્યારે ઉન્મત્તા આવી ગઈ, એના કારણે અપરાધ થઈ ગયો. એક વખત બધી ગોપીઓ છે એ કાત્યાયની અને કાત્યાયની વ્રતની અંદર પોતાના પતિને યાદ કરવાનો હોય, પોતાના સ્વામીને યાદ કરવાના. તો બધી ગોપીઓ સંધ્યાના સમયે પુષ્પ લઈ અને ભગવાન કૃષ્ણને યાદ કરતી મા કાત્યાયનીના સાનિધ્યમાં જાય છે. બરોબર એ સમયે ત્યાં એક શંખચૂડ નામનો અસુર આવે છે. બલરામજી મહારાજ અને કૃષ્ણ ભગવાન ત્યાં યમુનાના કિનારે લટાર મારવા માટે નીકળ્યા છે. ગોપીઓ માં ભવાનીની પૂજા કરે છે. શંખચૂડ નામનો રાસુર આવે છે અને ગોપીઓનું હરણ કરીને ભાગે છે. ડરી ગયેલી ગોપીઓ ભગવાનને પુકારે છે,
ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે ડરો નહીં. મા ભેષ્ટદ ભયારાવ શાલહસ્ત તરસ્વીનો આસેદતુ સ્તમ તરસ ત્વરિતમ ગુહ્યકાધમં સાવિક્ષતાવનો પ્રાપ્તો કાલ મૃત્યુ ઇવોદિતમ સવિક્ષતા સવિક્ષતાવનો પ્રાપ્તો કાલ મૃત્યુ ઇવોદ્વિજન વિસૃજ્યમ સ્ત્રીજનમ મૂઢઃ પ્રાદવજ જીવીતે ક્ષયા. ભગવાને કહ્યું ડરો નહીં, અમે આવીએ છીએ. શંખચૂડને ખબર પડી ભગવાન પાછળ દોડતા દોડતા આવે છે. ભગવાને જતા જતા સાગના વૃક્ષને ખેંચ્યું. શંખચૂડે બધી ગોપીઓને છોડી મૂકી. ભગવાને શંખચૂડને છોડ્યો નહીં, ભગવાન તેની પાછળ દોડ્યા અને અંતે ભગવાને સાગના વૃક્ષને ફેંક્યું. શંખચૂડ સાથે ભટકાણો અને શંખચૂડનું મૃત્યુ થયું. શંખચૂડ જ્યારે મર્યો ત્યારે એના માથામાં જે સુંદર પ્રકારની ચૂડામણી હતી એ કૃષ્ણના ચરણની અંદર સ્થિર થઈ. બધી ગોપીઓ ઘરે આવે છે, પોતાના ધણીને બધી વાત કરી કે આમ 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 બધું થયું અને બધા આનંદિત થયા. પછી અહીં એક ગીત ગાય છે, એ ગીતનું નામ યુગલ ગીત છે. ભાગવતનું ત્રીજું ગીત છે. ભાગવતમાં 4 ગીત છે 10મા સ્કંદની અંદર. પેલું ગીત છે એ વેણુ ગીત છે, બીજું ગીત છે એ ગોપી ગીત છે અને ત્રીજું ગીત છે એ અહીંયા યુગલ ગીત છે. જોવાલા યુગલ ગીત એવું હોય છે કે એમાં એક ગીતની કડી ભાઈ ગાય અને એક ગીતની કડી છે એ બહેન ગાય. પણ અહીંયા કોઈ પુરુષ છે નહીં, માત્ર ને માત્ર ગોપીઓ જ ગીત ગાય છે. પણ કૃષ્ણના રૂપનું વર્ણન કરે છે એટલે કૃષ્ણની હાજરી હોય એ પ્રમાણે ગીત ગવાનું. ભગવાનની સુંદરતાનું વર્ણન કરે છે આ ગીતમાં. એટલે યુગલ ગીતને શાસ્ત્રમાં કામ કહ્યું છે. કામની અંદર આપણે સ્વરૂપનું વર્ણન હોય. કોઈ માણસ તમારા સંબંધની વાત ચલાવે તો પેલા કામની વાત જ હોય ને. આમ જો એવો રૂડો રૂપાળો છે, તમારા આંગણામાં ઊભો હોય તો તમને લાગે. અને કમાણીની તો હું વાત કરવી, 5-50 હજાર તો આમ હાલતા હાલતા લઈ લે ઉછીના. એવી વાત લડાવે કોઈ જે વ્યવહારિક માણસ હોય, ડાય ડાય વાત એવી મસ્ત કરે. તો પેલા શરૂઆત તો કામથી થાય ને. કામથી શરૂઆત થયા પછી તમને એના સ્વભાવની ખબર પડે અને સ્વભાવની ખબર પડ્યા પછી તમને એના કર્મની ખબર પડે. જોવા આવે ત્યારે સ્વભાવને જોવે કે શરીરને જોવે ભાઈ? પછી એનો સ્વભાવ, એની સાથે વાતોચીતો થવા લાગે એટલે એને સ્વભાવની ખબર પડે. ઘણા લોકોનો એટલા જ વચ્ચે અમે કહેતા બ્રેક લીધી કારણ કે એની ગાડી લોસ થઈ હોય. સ્વભાવનું એનું જે થવું જોઈએ એ મળે નહીં, સ્વભાવનું એનું. અને પછી ત્રીજી વસ્તુ કર્મ છે. અને જોવા આવવાના હોય ત્યારે આપણા ઘરમાં ઘણી વાર આપણે પાડોશીની ટીપાઈ મૂકી દીધી હોય, પાડોશીનું ફ્રીજ મૂકી દઈએ ઘણી વાર. આ મોટા શહેરમાં ઘણા મકાન નથી બતાવતા, અમારા ઘરનું મકાન છે એ તમે દસ્તાવેજ જો જયારે ખબર પડે કે આમાં 90% લોન છે.
પછી એના કર્મની ખબર પડે કે ઓહો આપણે ધાર્યું તું આ નીકળ્યું આ. એટલે ગુજરાતી કહેવત છે કે હગામાં હગું ગોતીએ. એનો અર્થ શું છે કે એના સ્વભાવને, એના કર્મને અને એના કામને આપણે જાણતા હોય તો સંબંધીનો સંબંધી હોય તો ખબર પડે ને આપણે. આવાનો રિવાજ બદલી ગયો. પહેલા રિવાજની અંદર લગ્નના મંડપમાં ગોત્રોચ્ચાર થતો અને ગોત્રોચ્ચારમાં પહેલાના દાદાનું નામ લેવાય, વરરાજાના બાપાના બાપાનું, પછી એના બાપાનું નામ લેવાય અને પછી એ દીકરાનું નામ લેવાય. એટલે ખબર પડે કે આના દાદા કેવા હતા, એના દાદાનો આ દીકરો કેવો છે, એ દીકરો છે એનો આ દીકરો છે. એટલે તમને એના સ્વભાવની, એના કર્મની અને એના સ્વરૂપની ખબર પડે. એ પ્રમાણે કન્યા પક્ષનો ગોત્રોચ્ચાર થાય ત્યારે ગોત્રોચ્ચારમાં મોસાળ પક્ષ પણ બોલાતો કે આ દીકરીના આ મામા છે, જેથી કરીને ખબર પડે કે આનું મોહાળ કેવું છે. કારણ કે સ્ત્રીની અંદર જેટલું પિતૃપક્ષનું આવે ને એટલું જ માતૃપક્ષનું આવે. એટલે એના મામાના ગુણ પણ એની અંદર આવે અને એના મા બાપના ગુણ પણ એની અંદર આવે. એટલે ગોત્રોચ્ચાર થાય એટલે એના કર્મની ખબર પડે, એની બધી વસ્તુની ખબર પડે. તો ત્રીજું ગીત છે કામ છે. અને કામની અંદર ભગવાનના રૂપનું વર્ણન છે. વામ બાહુ કૃત વામ કપાલો વામ બાહુ કૃત વામ કપાલો વલ્કેત દ્વેષ કરનારાઓની ઉપર પણ કલ્યાણ કરવા વાળા, મોક્ષની માગણી કરવા વાળા માણસને મોક્ષ આપવા વાળા, હે શ્યામ સુંદર, હે નટનાગર, પોતાના ડાબા કપોલને ડાબા ખંભા ઉપર મૂકી પોતાની ભૃગુટીથી નાથને નચાવતા રહેલા, વાંસળીને પોતાના આધાર ઉપર ધારણ કરી અને વેણુનો નાદ કરવા વાળા, સિદ્ધોની પત્નીઓ આકાશમાં આવી અને જે રૂપના દર્શન કરે છે, હે ભગવાન, ક્ષણભરમાં અમે અમારા ચિત્તને તારા શ્રી ચરણે આકૃષ્ટ કરી દઈએ છીએ, સમર્પિત કરી દઈએ છીએ. અમારું શરીર શિથિલ થઈ ગયું છે, હે ભગવાન, એટલા માટે અમે તારા શ્રી ચરણમાં અમારા ચિત્તને રાખીએ છીએ. અરે ગોપી, કૃષ્ણના આશ્ચર્યની વાત તમને શું કહું. અંત ચિત્રમાં બલાશ્રુતે અંત
ચિત્રમાં બલાસુણુ તેજં હાર હાસ ઉર્સી સ્થિર વિદ્રુત નંદ સુનરય માર્ગ આટલા બધા સુંદર છે. આનંદકુમાર એટલા બધા સ્વરૂપવાન છે. જ્યારે હાસ્ય કરે છે ત્યારે હાસ્યની રેખાઓ એના ગળાનો હાર બનીને ઊભી રહે છે. અરે સખી, વક્ષસ્થળ ઉપર લટકી રહેલા ચમકદાર ઈશ્વરના જે મોતીના હાર છે એ જાણે સૂર્યનારાયણનો પ્રકાશ હોય એવું પુરવાર કરે છે. અતૃપ્ત જીવાત્માને જ્યારે કૃષ્ણ જોવે છે ત્યારે એને તૃપ્તિ પ્રાપ્ત થઈ જાય છે. વિરહીજનોના શરીરમાંથી કારણે એના પ્રાણનો સંચાર થવા લાગે છે. જ્યારે લાલો સુંદર મજાની વાંસળી વગાડે છે ત્યારે વ્રજના ટોળે ટોળા બળદો, ગાયો, હરણાઓ એની પાસે દોડી દોડીને આવે છે. વૃંદ દશો વ્રજ વૃષા મૃગ ગાવો વૃંદ દશો વ્રજ વૃષા મૃગ ગાવો એક ગોપી કહે છે, અરે સખી, કૃષ્ણ ભગવાનના દાંતને જ્યારે જોઈએ છે ત્યારે દાડમની કળીઓ હોય એવું લાગે છે. એક ગોપી કહે છે, ભગવાન વેણુનાદ કરે ને જ્યારે વાછડાઓ કાન ઊંચા કરી કરીને દોડતા આની બાજુ આવે અને એ દ્રશ્ય જોઈએ ત્યારે એમ લાગે છે કે વેદ સાક્ષાત દોડતો દોડતો આવતો હોય. નંદનો લાડીલો પોતાના માથામાં મુગટને ધારણ કરે. મુગટને ધારણ કર્યા પછી એમાં મોર પીછ લગાવે. ભગવાનની શોભા ઓર વધે છે. આ વાત નીકળી એટલે કહી દઉં, કૃષ્ણએ મોર પીછ મસ્તકમાં શા માટે ધારણ કર્યું છે? મોર એ સંયમનું પ્રતીક છે. મોર એક એવું પંખી છે જેની આંખની અંદરથી નીકળતા રહેલા અશ્રુથી એ મોરને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. આટલું બધું સંયમી છે. તો કૃષ્ણ ભગવાને મોરપીંછને મસ્તક ઉપર ધારણ કર્યું અને મોરપીંછને કૃષ્ણએ માથા ઉપર એટલે ધારણ કર્યું છે જેથી કરીને માથું સંયમી રહે. કે ગોપી કે છે, ભગવાન સુંદર મજાનો શણગાર સજે અને મુગટના જમણા કાન ઉપર જ્યારે પુષ્પ ગુચ્છ લટકે
ત્યારે ભગવાનનું જે રૂપ છે એ કરતા પણ પરમાત્માનું રૂપ વધારે ખીલે છે. પ્રેમ વિપદ ભૂજાહા સ્તિમિતાપહ. આપસમાં ગોપીઓ ચર્ચા કરે છે. અરે સખી, ભાગ્યશાળી તો નદીના કિનારા ઉપર ઉભા રહેલા વૃક્ષો છે. આ વૃક્ષને ટેકો આપી અને ભગવાન સુંદર મજાની વેણુ નાદ કરીને લોકોને નચાવવાનું કામ કરે છે. અરે સખી, ભાગ્યશાળી તો દેવતાઓ છે. અનંત ઈશ્વરના દર્શન આકાશ મંડળમાં આવી અને કરે છે. એક સખી કે ભાગ્યશાળી તો આપણા બધા ગોવાળિયાઓ છે, જેને નિત્ય કૃષ્ણ સાથે રહેવા માટેનો મોકો મળ્યો છે. એક ગોપી કહે છે કે ગોવર્ધનની ગીર તળેટીમાં રહેલા બધા વૃક્ષો ભાગ્યશાળી છે, જેને કૃષ્ણ દર્શન રોજ થાય છે. દર્શનીય તીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમતે અલી કુલેર લઘુ ગીતમ વિષ્ટ માદ્રીયન યહીર સંધીત વેણુ. અંદરો અંદર ભગવાનના રૂપનું વર્ણન કરી અને ગોપીઓ પ્રસન્ન થાય છે. એક ગોપી કહે છે ભગવાનની એવી કરુણા છે કે જે અંદર અને બહાર એક રસ થઈ અને આપણા બધાના જીવનને મનોહર કરે છે. સરસિસાર સંહંસ હંસા સ્વાર ગીત અતચેતસ અત્ય હરિમુપાસતે યત ચીતા હંત મિલિત દશો ધ્રુત મૌના. 4 ગીતના શ્લોકો છે ને, એની ઉપર તમે 32 દિવસ સુધી કથા કરી શકો. કેટલું બધું તત્વજ્ઞાન આ 4 ગીતમાં શ્રી વેદવ્યાસે લખ્યું છે. અને શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજની આગળ આ તત્વજ્ઞાનને ગાય છે. સરોવરમાં જળ ન હોય તો એ સરોવરની કોઈ કિંમત નથી. એવી રીતે ગોપી કહે છે આપણા જીવનમાં કૃષ્ણ ન હોય તો આપણા જીવનની કોઈ કિંમત નથી. કૃષ્ણ છે એટલે આપણે બધા છીએ, નહીં તો જીવતા જી આપણા બધાનું મરણ થયું હોય એવું છે. જેને સાંભળવાથી, જેને જોવાથી, જેને ગાવાથી, જેને સ્મરવાથી આપણને આકર્ષણ થઈ જાય છે એ કૃષ્ણ આપણા જીવનની મોહિત ભાવના છે. એક ગોપી કે મને કૃષ્ણનું બધું ગમે, પણ મને આંખ બંધ કરીને કૃષ્ણ જ્યારે ઉભા રહી જાય એ જરાય ગમતું નથી. ત્યારે મારો પ્રાણ નીકળી જાય છે. જાત હર્ષ ઉપર પતિ વિશ્વ. ત્યારે મને એમ લાગે છે કે હવે કંઈક આ દુનિયામાં વિશ્વની અંદર અનર્થ થવાનો. ત્યારે આંખ બંધ કરીને ઉભા રહી જાય છે. અને જ્યારે જ્યારે જોયું છે ત્યારે ખબર પડી છે જે શ્રી કૃષ્ણના અપરાધી હોય છે એની ઉપર ભગવાન કૃષ્ણ ક્રોધિત થયા છે અને પોતાની છાયાના નીચે જીવને લઈ અને ખલાસ કરે છે. યાદ તો કરો, હમણાં જ આપણને શંખચૂડ ઉપાડીને લઈ ગયો હતો. એ સમયે ભગવાન કૃષ્ણ આવ્યા અને કૃષ્ણએ આપણને બધાને શંખચૂડમાંથી બચાવી લીધા. આપણા ઉપર એની છત્ર છાયા બનીને રહી, વરસતી રહી. વ્રજતિ તેન વયમ સવિલાસ વીક્ષણાર પીત મનોભવ વેગા કુંજ ગતિ ગમિતાન વિદામ. આવી જાવ સાહેબ. હવે ભવવેગા કુજંગતિ ગમિતાન વિદામ કશ્મલેન કબરમ વસન્વા. ગોપી કહે છે ભગવાનના ચરણ કમળની અંદર ધ્વજા છે, ભગવાનના ચરણ કમળની અંદર વ્રજ છે, ભગવાનના ચરણ કમળની અંદર અંકુશ છે. ઈશ્વરનું રૂપ અદ્ભુત છે.
એક સખી કે છે ભગવાનના ગળાની અંદર જે સુંદર મજાની માળા છે, મણિધર કવચા ગણય નગા માલયા દયિત ગંધ તુલસ્યા પ્રણયિનો અનુચરસ્ય કંદાસ પ્રક્ષિપન ભુજમગાયત યત્ર. મેં કહ્યું તું કથામાં કે ઘણી વખત એ માણસના શરીરની હાજરી ન હોય, પણ તમે એને એટલા બધા યાદ કરો ત્યારે એની હાજરી છે એ પુરવાર થાય છે. એમ ગોપીઓના મધ્યમાં કૃષ્ણ ભગવાનની હાજરી છે નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ગોપી એટલા બધા યાદ કરે છે, એટલા બધા યાદ કરે છે કે યાદ કરવાના કારણે કૃષ્ણની ત્યાં હાજરી પુરવાર થાય છે, કૃષ્ણની કથાને ગાય છે. આ કોઈના મૃત્યુની પાછળ આપણે બધા બેસણામાં જઈએ ત્યારે જે માણસનું મૃત્યુ થયું છે એની જ વાત કરવાનું કારણ શું છે? બધા વાતો કરે ને, નહીં તો એક જ કેસેટ વગાડવાનું છે ને. આવ્યો એટલે બેઠો, આમ તો દાદાને હા આમ તો કાંઈ હતું નહીં, સાંજે ખીચડી ખાધી હુતા હુતા, હજી ત્યાં ન પહોંચો ને ત્યાં બીજો કોક આવે જય શ્રી કૃષ્ણ. આમ તો દાદાને આમ તો કાંઈ હતું નહીં, ખીચડી ખાધી ત્યાં ત્રીજો આવે. એ પેલો બેઠો એ વિચાર કરતો રે ખીચડી ખાધા પછી હું થયું એ તમને ખબર ન પડે. તમે જયારે કોઈના ઘરે ખરખરાનો અર્થ એ છે કે ખરેખર જ મરી ગયો છે ને એ પાકું કરવા જવું, એનું નામ ખરખર પાકું જ છે ને. હવે આ કાળ એટલો બધો ફાસ્ટ થઈ ગયો, હવે તો મેલા ક્યાં છપાવે છે, વોટ્સએપ ઉપર મેસેજ નાખી દે. અમારા પૂજ્ય પિતાશ્રીનો અમને ગ્રાસ ઘણો છે, ઈશ્વર ઈચ્છા બળવાન છે. અમારા ઘરે આ દુઃખદ પ્રસંગ આવ્યો છે, એમાં સહભાગી થવા માટે આપ આવજો. વાત પૂરી. હમણાં એક લગ્નમાં મારે એવું થયું હતું, લગ્નમાં મને ફોન આવ્યો, મને કે હવે તમારી કંકોત્રી મેં વોટ્સએપ ઉપર મોકલી. અમારે માધવ બધું વાપરે તો એના વોટ્સએપ ઉપર આવી છે કંકોત્રી, અને એમાં લખેલું હતું કંકોત્રી વોટ્સએપ ઉપર તમારે એકને આવવું, બેને આવવું, આખા ઘરને આવવું. વાહ, ધીમે ધીમે પેપર લેસ તરફ આપણે એટલા બધા આગળ વધી ગયા કે કંકોત્રી કાઢી નાખી. પેલાનો કાળ એવો હતો, ટપાલ લખતા, ટપાલ આપણા હાથમાં આવે પછી આપણે જતા, અને જઈએ ત્યારે આપણે જે માણસનું મૃત્યુ થયું હોય એના ચરિત્રનું વર્ણન કરીએ, એની વાતોને ગાઈએ આપણે. આવા હતા, આવા હતા, આવા હતા. અને ઘણી બધી વાર તમે એની વાતોને ગાઓ ત્યારે એની અનુપસ્થિતિ હોવા છતાં એની ઉપસ્થિતિનું આપણને જ્ઞાન થાય છે. સવારે જ ખાસ વિપુલભાઈના બા અને બાપુજીને વ્યાસપીઠ ઉપરથી યાદ કર્યા હતા. નથી લાગતું તમને કે એની હાજરી પુરવાર છે, એની ઉપર એના વડીલોનો રાજીપો છે, અને રાજીપાના કારણે જ આવું કાર્ય થઈ શકે. તો અનુપસ્થિતિમાં પણ એની ઉપસ્થિતિ છે. એમ અહીં પણ ભગવાન હાજર ન હોવા છતાં કૃષ્ણને ગોપીઓ એટલી બધી યાદ કરે છે. ભાગવતમાં લખેલું છે કૃષ્ણાગાર શબ્દનો, કૃષ્ણાગાર એટલે કૃષ્ણમય થઈ ગઈ. અને ખબર જ નથી કે અમે કોની વાત કરીએ છીએ, બસ કેવલ ને કેવલ કૃષ્ણની જ ચર્ચા કરવા લાગી. અતિ આનંદિત થઈ બધી ગોપીઓ. સુખદેવજી મહારાજ કે છે એવમ વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનુગાયતી રમેરી હસુતશ્ચેતાસ મનસ્કા મહોદયા. ખૂબ આનંદ થયો બધી ગોપીઓને. કૃષ્ણ લીલાઓમાં મગ્ન બની ગયેલી ગોપીઓ ચિંતનમય થઈ ગઈ.
કથા પૂરી થઈ જશે કાલે, ને પછી પરમ દિવસે તમે આ શેરીમાં પાછા બધા ભેગા થઈને બેસો એટલે બધું તમને યાદ આવશે. અહીંયા જાઉં બેહતી હું, હા અહીંયા યાદ આવે ને. અને હમણાં તો કથાની બહુ વાતો ચાલશે, સમાજમાંથી ટેલિફોન આવશે તો એ કહેશે, કારણ કે આ કામ તમારું એવું છે જે કામની બધા લોકોએ નોંધ લીધી છે. બધા લોકો કહેશે કે તમારી ઘરે તો એક ભવ્ય પ્રસંગ ગયો, એક લગ્ન કરીએ છીએ તો એ 5 જણા શુભાશીષ આપે છે, શુભેચ્છા પાઠવે છે. તો પછી કથા નહીં હોય, પણ કથાની તમે જ્યારે જ્યારે સારી સારી વાતો ભેગા મળીને વાગોળશો, ત્યારે ત્યારે કથા ન હોવા છતાં કથાની હાજરી છે એનું તમને અહેસાસ થશે. અહીં પણ કૃષ્ણ લીલાનું ગાન કરી ગોપીઓ ભાવી બોર થઈ. પછી ભગવાને અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો. મહામુનિ નારદજી છે એ ભગવાનને મળવા માટે આવ્યા. ભગવાનને સમજાવે છે, ભગવાન હવે બસ હો, બહુ લીલા કરી, કંસ માથું કાઢી ગયો છે ભગવાન, એટલા માટે તમારે ત્યાં જવું પડશે. તમે ત્યાં જઈ અને કંસને હવે સજા આપો. ભગવાનને કહી અને મહામુનિ નારદજી ગયા જલ્દી જલ્દી કંસના દરબારમાં. કંસને કહે છે તે અરિષ્ટાસુરને હમણાં મોકલ્યો, વોટ્સએપ ઉપર તાજા તાજા ફોટા આવ્યા છે. હમણાં તે કંસ જે કહે છે તે અરિષ્ટાસુરને મોકલ્યો ને એને ભગવાને ખલાસ કર્યો. તને ખબર છે તે જેટલા જેટલાને મોકલાવ્યા એ બધાના હાલ આવા કોણે કર્યા છે? કંસ કે ના, તો હું તને સમજાવું. યશોદયા સુતામ કન્યા દેવક્યા કૃષ્ણમેવ ચ. યશોદયા સુતામ કન્યા દેવક્યા કૃષ્ણમેવ ચ. રામં ચ રોહિણી પુત્ર વસુદેવેન વિદ્યતા. ન્યસ્તો સ્વમિત્રે નંદેવ્યાભ્યામ તે પુરુષાતા. નસ્તો સ્વમિત્રે નંદેવે યાભ્યામ તે પુરુષાતા. નિશમ્ય તદભોજપતિ કોપાદ પ્રચલિતે પ્રિયમ મહ. નિશાતમસી માદત વસુદેવ જિંગાસયા. નિશાતમસી માદત વસુદેવ જિંગાસયા. નિવારિતો નારદેન તતસુતો મૃત્યુયાત્મનઃ. નારદજી 3 શ્લોક બોલે છે. પહેલો શ્લોક નારદજી બોલે છે, યશોદયા સૂતા કન્યા દેવક્યા કૃષ્ણમેવ ચ. હે કંસ, જે કન્યાને તે પથ્થર ઉપર પટકી અને ખલાસ કરવાનો સંકલ્પ કર્યો અને એ જગતજનની જગદંબા થઈ અને પ્રગટ થઈને ઉડી ગયા, એના બદલામાં જે બચ્યો એ પાત્રનું નામ કૃષ્ણ છે. અને કૃષ્ણ એકલો નથી, 7મા ગર્ભ તરીકે તને કાંઈ હાથમાં ન આવ્યું, એ રામમ ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા. એ કૃષ્ણનો મોટો ભાઈ છે, એને